નમસ્કાર, હું કૃષ્ણા. રામ મંદિરના નિર્માણથી કરોડો શ્રદ્ધાળુઓનું સપનું પૂરું થયું હતું, પરંતુ હવે દાનમાં ચોરીના ખુલાસાએ આસ્થા અને વિશ્વાસને મોટો ઝટકો આપ્યો છે. 2020માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 22 જાન્યુઆરી 2024 ઐતિહાસિક દિવસ જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એ સમયે કરોડો શ્રદ્ધાળુઓનું સપનું પૂરું થયું હતું. પરંતુ હવે દાનમાં કરોડોની ચોરીના ખુલાસાએ આસ્થા અને વિશ્વાસને મોટો ઝટકો આપ્યો છે. એસઆઈટી તપાસ, ધરપકડો અને ટ્રસ્ટ પર ઉઠેલા સવાલોએ એક અવિશ્વાસનો માહોલ ઉભો કર્યો છે. જ્યારે મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે પહેલા દર્શન માટે ભક્તોની એવી ભીડ ઉમટી કે અનેક રેકોર્ડ્સ તૂટી ગયા. વર્ષોથી રામલલ્લાના ભવ્ય મંદિરની રાહ જોનારા લોકો પોતાના આરાધ્યના દર્શન માટે આતુર હતા. પરંતુ 22 જાન્યુઆરી 2024નો એ દિવસ અને 22 જૂન 2026 માત્ર 2.5 જ વર્ષમાં કંઈક એવું થયું જેણે ન માત્ર દાનમાં પણ આસ્થામાં પણ ગાબડું પાડ્યું. 7 જૂને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરના અંદર દાનની ચોરી અંગે પોસ્ટ કર્યા બાદ આખો મામલો ચર્ચામાં આવ્યો. સવાલો સીધા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિશ્વસનીયતા પર ઉઠવા લાગ્યા અને 26 જૂને બહુ ઉહાપોહ થયો અને ત્યારબાદ યુપી સરકારે બનાવેલી એસઆઈટીએ પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો, જેમાં દાનમાં ગેરરીતિ અને ચોરીનો સ્વીકાર કરાયો. માત્ર 45 દિવસમાં દાનની ચોરીના 70 કેસ સીસીટીવીમાં કેદ થયા અને ટ્રસ્ટ હેઠળ દાન ગણવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી અને પોલીસ મુજબ લગભગ 79 લાખ રૂપિયાની રકમ જપ્ત કરાઈ, જે પહેલા દરોડા પાડવામાં આવ્યા. એમાં આ લોકો એ જ હતા જેમને મંદિરના દાનની ગણતરી અને બેંકમાં જમા કરવાની જવાબદારી અપાઈ હતી. ચંપત રાય, મહાસચિવ, અનિલ મિશ્રા જેવા ટ્રસ્ટના મોટા નામો પણ સવાલના ઘેરામાં આવ્યા. ભલે તેમણે રાજીનામા આપ્યા હોય કે પછી તેમની પાસેથી લેવાયા હોય, પણ એનાથી સવાલો પૂરા નથી થયા કે કેવી રીતે મંદિરનો આખો વહીવટ જેમના હાથમાં હોય એમને આટલી મોટી લૂંટની ખબર જ ન પડે તો કેવી રીતે શક્ય છે? જ્યારે મંદિર બની રહ્યું હતું, મંદિર નિર્માણ માટે ફાળો ભેગો કરવાની વાત આવી હતી, ત્યારે કહેવામાં આવ્યું હતું કે સરકાર પાસેથી એક પણ રૂપિયો લેવામાં નહીં આવે, દાન માત્ર સામાન્ય ભક્તો પાસેથી લેવામાં આવશે. અને લોકોએ અતૂટ વિશ્વાસ સાથે આગળ આવ્યા, પણ એ વિશ્વાસને તોડવામાં આવ્યો. ભક્તોએ આંખ બંધ કરીને વિશ્વાસ સાથે યોગદાન આપ્યું, જેટલું બને એટલું. પણ પહેલા જમીન ખરીદીના વિવાદો અને પછી આવા જે સવાલો ઉભા થયા અને હવે દાનમાં ચોરીનો મામલો. શું હવે ભક્તોને પારદર્શક તપાસ અને ચઢાવવાની દાનની એક એક પાઈનો હિસાબ મળશે કે પછી આ દેશમાં લોકોની યાદશક્તિ બહુ ઓછી છે એમ માનીને સમય જતા બધું વિસરાવી દેવાશે? નમસ્કાર.